તમે જ્યારે કોબીજનું શાક બનાવો છો તો તમને એવું થાય કે ઉનાળામાં તો કોબીજનું શાક બહુ ફીક્કું લાગે છે, નથી ભાવતું. પણ આજે તમને હું જે રીત બતાવીશ એ રીતથી જો તમે શાક બનાવશો તો શાક એટલું ટેસ્ટી બનશે કે ખાધા જ કરશો. તો ચાલો હું તમને આ ખૂબ જ ટેસ્ટી શાક બનાવવાની રેસીપી શેર કરું. તો એના માટે મેં કોબીજ લીધી છે, કોબીજ મેં મોટી લીધી છે. તમારા ઘરમાં જે પ્રમાણે સભ્ય હોય એ પ્રમાણે તમારે કોબીજ લેવાની છે. તો કોબીજને કેવી રીતે સમારવી એ પણ હું તમને બતાવી દઉં. તો પહેલાં 2 પીસમાં કટ કરી લીધી, પછી એમાંથી જે કઠણ ભાગ હોય એને આપણે કાઢી નાખવાનો છે. અને હવે આ રીતે એના પણ 2 પીસ બનાવીશું અને એને સ્લાઇસમાં કટ કરવાની છે. જો તમારી પાસે નાઇફ નાની હોય તો તમે એક પીસનું પણ સ્લાઇસ બનાવી શકો છો. તો આ રીતે બધી જ કોબીને મેં સ્લાઇસમાં કટ કરી લીધી છે. હવે જો કોબીજ પણ સ્લાઇસમાં કટ કરી લીધી અને 2 ટામેટાં મેં સમાર્યા છે, એને પણ આ રીતે સ્લાઇસમાં જ કટ કર્યા છે. એક કેપ્સિકમ સમારી લીધું છે, એક લીંબુ કટ કરી લીધું છે, થોડો આદુનો ટુકડો લીધો છે, 3 લીલા મરચાં કટ કરી લીધા છે અને ઝીણા સમારેલા ધાણા લીધા છે. હવે વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે ગેસ પર કઢાઈ કે આ રીતે જાડા તળિયાવાળી તપેલી મૂકી દઈશું. હવે એમાં વઘાર માટે 5 ચમચા જેટલું તેલ ઉમેરીશ. તમે જે પ્રમાણે કોબીજ લીધી હોય એ પ્રમાણે તમારે વઘારનું તેલ ઉમેરવાનું છે. મેં અહીંયા કોબીજ વધારે લીધી છે તો મારે અહીંયા 5 ચમચા જેટલા તેલની જરૂર પડશે. હવે એમાં રાઈ ઉમેરવાની છે, તો 1.5 ચમચી જેટલી રાઈ ઉમેરી લઈએ અને રાઈ સંતળાઈ જાય પછી જીરું ઉમેરવાનું. જીરું પણ 1.5 ચમચી જેટલું ઉમેરી લઈશું. હવે એમાં 2 ચમચી સફેદ તલ ઉમેરી લઈએ. તલનો સ્વાદ પણ કોબીજના શાકમાં સરસ લાગશે. 6 થી 7 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી લઈએ અને હવે એમાં જે કેપ્સિકમ સમારી રાખ્યું છે તે ઉમેરી લઈએ અને કેપ્સિકમને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. કેપ્સિકમને આપણે 50% જેટલું જ કૂક કરીશું અને પછી એમાં આદું ઉમેરી લઈએ. આદુને આપણે ડાયરેક્ટ જ ઉમેરી લઈશું એટલે એનો ટેસ્ટ સરસ આવશે. તો આ રીતે આદુને છીણી લઈએ. હવે એમાં લાલ મરચું પાવડર ઉમેરવાનો છે. કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો છો અને નોર્મલ મરચું પણ તમે ઉમેરી શકો છો. 1 ચમચી જેટલું મરચું પાવડર ઉમેરી દઈશું. અડધી ચમચી મેં 2 વખત ઉમેર્યું છે. હવે એને પણ સરસ રીતે વઘારમાં મિક્સ કરી લઈએ અને હવે આપણે જે કોબી સમારી રાખી છે તે ઉમેરી લેવાની છે. તો કોબીજ વધારે છે એટલે આપણે થોડી થોડી ઉમેરતા જઈશું અને વઘાર સાથે મિક્સ કરતા જઈશું. કેમ કે શરૂઆતમાં કેવું થશે કે તપેલું આખું ભરાઈ જશે તો આપણને વઘાર સાથે મિક્સ કરતા નહીં ફાવે. એટલે આ રીતે ઉમેરતા જઈશું, મિક્સ કરતા જઈશું અને જેમ જેમ કૂક થશે એમ કોબીજ નીચે બેસતી જશે. હવે બીજી કોબીજ પણ આપણે ઉમેરી લઈએ અને વઘાર સાથે મિક્સ કરી લઈએ. કોબીજનું શાક બનાવો ત્યારે એમાં જરા પણ પાણી નથી ઉમેરવાનું, એ વાતનું પણ ધ્યાન રાખવાનું. કેમ કે કોબીજ તો જેમ જેમ કૂક થતી જશે એમ એમાંથી પાણી છૂટતું જ જશે અને કોબીજ કૂક થતી જશે. કઢાઈ કે તપેલી લઈએ જાડા તળિયાવાળી લઈશું, એ ધ્યાન રાખવાનું કે જેથી નીચે ચોંટે નહીં. કોબીજનું શાક બનાવો ત્યારે જો ગ્રીન કલરની કોબી મળે તો એ જ લેવાની. ગ્રીન હશે એટલું શાક ખૂબ ટેસ્ટી બનશે. હવે બધી જ કોબીજ મસાલા સાથે અને વઘાર સાથે મિક્સ થઈ જાય પછી એને ઢાંકણું ઢાંકીને કૂક થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું અને એમાં ચમચો ફેરવતા રહીશું. તો જુઓ શાક 80% જેટલું કૂક થઈ ગયું છે અને આખી તપેલી ભરીને કોબીજ હતી અને હવે કેટલી થઈ ગઈ? અડધું તપેલું થઈ ગયું છે. એટલે હવે એમાં મસાલા ઉમેરી લઈએ. 80% શાક કૂક થાય પછી મસાલા ઉમેરવાના છે. 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. બધા મસાલા સરસ રીતે શાકમાં મિક્સ કરી લઈએ. કોબીજનું શાક 100% નથી કૂક કરવાનું હતું, એને 80% જ કૂક કરવાનું હોય છે. હવે જ્યારે આ મસાલા ઉમેરીશું ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે કેમ કે શાક 80% તો કૂક થઈ ગયું છે. હવે એમાં ટામેટાં ઉમેરી લઈએ, ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ, મરચાં કટ કરી રાખ્યા છે તે પણ ઉમેરી લઈશું અને એમાં 1 લીંબુનો રસ ઉમેરી લઈશું અને બધું ઉમેરીને મિક્સ કરીને તરત ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઢાંકીને એને 2 મિનિટ માટે સિજવા દઈશું. એટલે આપણે મરચાં, ટામેટાં, ધાણા ઉમેર્યા છે તે સરસ રીતે શાકની સાથે કૂક થઈ જશે. અને હવે શાકને સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને ગરમ ગરમ શાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. આ શાક તો રોટલી, ભાખરી, પૂરી સાથે ખાવાની તો મજા જ પડી જાય. જુઓ બન્યું છે ને સરસ, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું. મિત્રો
તમને મારી આ કોબીજના શાકની રેસીપી ગમી જ હશે. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીશું હવે નવી રેસીપી સાથે.